ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરીએ છીએ. હવે તમે જોવો ને તો આ ચેપ્ટરમાંથી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાશે ને એ ક્વેશ્ચન બહુ ઇઝી હોય છે. બરાબર, એ ક્વેશ્ચન છે એ ખૂબ જ સરળ હોય છે, એટલે કે તરત સોલ્વ થઈ જશે. એટલે આ ચેપ્ટરને તમારે મૂકવું જોઈએ નહીં. બરાબર, એક ક્વેશ્ચન હશે, એક MCQ આ ચેપ્ટરમાંથી હોવો જોઈએ. બરાબર, તો તમે જુઓ કે આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલો ક્વેશ્ચન છે એ જેઈ એડવાન્સ 2018 માં પૂછાઈ ગયો છે, પણ સાવ ઇઝી ક્વેશ્ચન છે. 18 નહીં, સોરી 13. બરાબર, JEE એડવાન્સ અને 2013. તો શું કહે છે જો કે પલ્સ ઓફ લાઇટ ઓફ ડ્યુરેશન 100 નેનોસેકન્ડ, એટલે કે 100 નેનોસેકન્ડનું એક લાઇટનું પલ્સ એટલે વેવ કહી શકો તમે. બરાબર, કે એક 100 નેનોસેકન્ડ સુધી લાઇટનું એક પલ્સ ઇઝ એબ્ઝોર્બ્ડ બાય અ સ્મોલ ઓબ્જેક્ટ, એ એક નાના કણ વડે અથવા પદાર્થ વડે શોષણ કરવામાં આવે છે. વિચ ઇઝ એટ રેસ્ટ ઇનિશિયલી, એટલે કે જે શરૂઆતમાં સ્થિર છે. એટ રેસ્ટ એટલે કે સ્થિર હોવું. બરાબર, પછી લાઇટ વેવ ની કઈક માહિતી આપી છે કે પલ્સ ઇઝ ઓફ 30 મિલીવોટ પાવર, એટલે કે પાવર આપ્યો છે, અને એની ઝડપ આપી છે c જેટલી છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે ફાઇનલ મોમેન્ટમ ઓફ ઓબ્જેક્ટ, કણનું જે શોષણ કરે છે ને એ કણનું ફાઇનલ વેગમાન. બરાબર છે, એટલે આવી પરિસ્થિતિ છે કે એક સૂક્ષ્મ કણ છે, એની ઉપર તમે લાઇટનું એક પલ્સ મોકલો છો. પલ્સ આમ તરંગની ઉપર જશે, આ એનું સંપૂર્ણપણે શોષણ કરશે. એટલે કે શરૂઆતમાં આ ભાઈ સ્થિર છે, પછી થોડાક સમય પછી આનું શોષણ કરશે, એટલે આ ભાઈ વેગમાન મળશે. બરાબર, જે કણને છે એ વેગમાન મળશે. તો આપણે એ વેગમાન ડેલ્ટા પી મેળવવાનું છે. બરાબર છે, સંપૂર્ણ શોષણ થાય છે. આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં સંપૂર્ણ શોષણના સૂત્ર જોઈ ગયા છે કે શું થાય, કે આન્સર આપી આનો કે અહીં સંપૂર્ણ શોષણ થતું હોવાથી, બરાબર, સંપૂર્ણ શોષણ થતું હોવાથી ડેલ્ટા પી બરાબર U/C લખી શકીએ. આપણે આ સૂત્ર જોઈ ગયા છે. બરાબર, વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ U/C. U આપેલું નથી, આપણને પાવર આપેલું છે. શું આપેલું છે? પાવર. તો પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય થાય. ઉર્જા એટલે U અને સમય એટલે T, પાવર એટલે P. તો આપણે લખી શકીએ કે U ઇઝ ઇક્વલ ટુ સમયને સામે જવા દો, પાવર ઇન્ટુ T. ઉર્જા એટલે કે P ઇન્ટુ T, એ કિંમત આમાં મૂકી દો, એટલે કે P ઇન્ટુ T અપોન C. બધી કિંમત લખી નાખો. P કેટલો છે આપણી પાસે? આ છે 30 ગુણ્યા 10⁻³ બરાબર, મિલી છે, ઇન્ટુ T. T એટલે 100, નેનો એટલે 10⁻⁹ બરાબર, અને છેદમાં C એટલે કે 3 ગુણ્યા 10⁸. તો અહીં કેટલું થશે? 3 10 30, એટલે કેટલું વધ્યું? 10 ને, એટલે કે અહીંયા 1000 વધ્યા ગુણ્યા 10⁻12. બરાબર જ છે ને? અને પ્લસ ઉપર જશે એટલે 8, 9 ને 3 12, આ ઉપર જશે એટલે માઇનસ આવશે. બરાબર, એટલે -8. એટલે કેટલું આવ્યું? એટલે આને આપણે વ્યવસ્થિત લખી નાખીએ તો આ 20 થઈ, -20 પ્લસ 3, આના 3 નહીં જવા દે, -20 પ્લસ 3, -20 પ્લસ 3 એટલે કે 10⁻17. વેગમાનનો એકમ શું ગોતીએ છીએ આપણે? વેગમાન ગોતીએ છીએ. તો વેગમાનનો એકમ, મોમેન્ટમનો એકમ, વેગમાન એટલે કે દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા વેગ એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર, આટલું વેગમાન કણને મળવું જોઈએ. બરાબર, ઇઝી ક્વેશ્ચન હતો ને, અને આ એડવાન્સમાં પૂછ્યો છે. તો આ ચેપ્ટર આ રીતનું છે. બરાબર, આ જ લેવલના ક્વેશ્ચન જનરલી આવે છે. જો હાલ બીજો એવો જ છે, આ પણ એડવાન્સ 2018 માં પૂછેલો છે. બરાબર, આ જ યરમાં પૂછેલો છે. તો તમે જો કે શું કહે છે
કે રિલેશન બિટવીન મ્યુ0 એન્ડ એપ્સાઇલોન 0. નીચેનામાંથી કયો ઓપ્શન સાચું છે? રિલેશન બિટવીન મ્યુ0 એન્ડ એપ્સાઇલોન 0. પારિમાણિક સ્વરૂપે આપણે આન્સર આપવાનો છે. તો તમે જુઓ કે અહીંયા શું કરી શકો આપણે કે વી નો ધેટ, આનો આન્સર આપણે સ્ટાર્ટ કરીએ તો આન્સરમાં શું લખીએ કે વી નો ધેટ, આપણે જાણીએ છીએ, બરાબર. ન લખો તો હાલે, આવું તો એમને લખવું 1/√μ0 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ c થાય, પ્રકાશનો વેગ થાય 1/√μ0 એપ્સાઇલોન 0 એટલે c થાય. મારે μ0 અને એપ્સાઇલોન 0 નો સંબંધ ગોતવાનો છે તો બંને બાજુ વર્ક કરી દઉં એટલે કે 1/μ0 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ c². બરાબર. આપણે કોને ગોતવાનું છે? μ0 ને ગોતવાનું. જો ઓપ્શનમાં જો બધામાં μ0 ને કરતા બનાવેલો છે, સબ્જેક્ટ બનાવેલો છે, તો μ0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/c² એપ્સાઇલોન 0. બરાબર. μ0 ને આમ જવા દો, c² ને આમ જવા દો, થઈ ગયું. હવે આના એકમ લખો. એકમ લખો એટલે c નો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ ને શું લખાય? 1/, મીટર, આને ઉપર લઈ જાય કામ કરી તો c⁻², એપ્સાઇલોન 0⁻1. બરાબર. હવે આને એકમ લખો તો c નો એકમ શું છે? L/t-1. આ વેગનો એકમ થાય ને, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. મીટર એટલે L અને સેકન્ડ એટલે ટાઈમ. બરાબર. આમ લખી શકો, આમ લખ્યું છે. એનો સ્ક્વેર છે ઇન્ટુ એપ્સાઇલોન 0⁻1. તો અહીંથી વ્યવસ્થિત આપો તો ફાઇનલ શું મળશે આન્સર? આપણે ફાઇનલ અહીંયા લખું છું ઇઝ ઇક્વલ ટુ μ0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0⁻1 ઇન્ટુ L/2 t⁻². બરાબર. એપ્સાઇલોન 0⁻1 આ સ્ક્વેર અંદર આપો એટલે સોરી અહીં -2 આવશે ને, આ માઇનસ છે ને એટલે અહીંયા થઈ જશે માઇનસ, અહીંયા થઈ જશે પ્લસ. -2 અંદર આપો એટલે L ની -2 અને T ની -+2. અહીંથી કયો ઓપ્શન સાચો પડશે? એપ્સાઇલોન⁻1 L⁻2 ને, એટલે આ આપણો આન્સર. બરાબર. લખવું જ લખી લ્યો. આ એડવાન્સમાં પૂછેલો, કમ્પેરેટિવલી ઇઝી છે. થઈ ગયું. હાલો પછી આ MCQ સ્ટાર્ટ કરીએ. આ મેઇન્સનો MCQ છે, 2 થી અઘરો છે પણ મેઇન્સમાં પૂછેલો. બરાબર. લખાઈ ગયું? લખાઈ ગયું. બરાબર. આના સ્ક્રીનશોટ લગભગ નહીં મળે કારણ કે ઘણું બધું બોર્ડ વર્ક થશે. હું ટ્રાય કરું, પાડી લઉં, કરીએ. લખાઈ ગયું? હાલો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. બરાબર. હવેનો ક્વેશ્ચન છે ને એ થોડોક આમ તમે જોવા જાવ ને તો સારો ક્વેશ્ચન છે, કન્સેપ્ચ્યુઅલી. બરાબર. તમારા કન્સેપ્ટ અહીંયા થોડાક ઇમ્પ્રુવ થશે અને કંઈક નવું શીખવા મળશે. જો હાલો તો સ્ટાર્ટ કરીએ કે EM વેવ ઇઝ પ્રોપોગેટિંગ ઇન Z ડાયરેક્શન, એટલે કે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે એ Z દિશામાં આગળ વધે છે. વિદ્યુત ચુંબકીય તરંગ છે એ Z દિશામાં આગળ વધે છે. તો નીચેનામાંથી which combination gives the correct possibility of E and B's direction? તો નીચેનામાંથી કયું કોમ્બિનેશન E અને B ની દિશાનું ચોક્કસપણે પોસિબિલિટી આપશે કે E અને B ની દિશા કઈ હોઈ શકે આ બેમાંથી? આપણે ખાલી દિશા I જે કે સ્વરૂપમાં આપી છે પણ આ સ્વરૂપે પણ તમે આપી શકો. આ સદિશ જ છે, આ દિશા જ બતાવે છે. બરાબર. તો આ બધામાંથી કઈ દિશા હોઈ શકે? જો તો સ્ટાર્ટ કરીએ કે આનો આન્સર અહીંથી લખું છું. બરાબર. હવે તમે જોયું કે પ્રસરણની દિશા Z આપી છે, પ્રોપોગેશનની ડાયરેક્શન Z આપેલી છે,
એટલે આપણે લખીએ કે ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન એટલે કે પ્રસરણની દિશા કઈ આપેલી છે? પ્લસ ઝેડ આપેલી છે, બરાબર. કઈ આપેલી છે? ઝેડ કીધું છે, એનો મિનિંગ થશે પ્લસ ઝેડ અથવા તો કે કેરેટ કહી શકીએ આપણે, બરાબર. અથવા આપણે એને શું કહી શકીએ? કે કેરેટ કહી શકીએ. કૌંસમાં કે કેરેટ. આપણે ઈ અને બી ની ડાયરેક્શનનો અંદાજો લગાવવાનો છે. તો આ ક્વેશ્ચન છે ને ઓપ્શન ઉપરથી ચેક થશે. તમારે એક એક ઓપ્શન લઈને ચેક કરવું પડશે. કઈ રીતે ચેક કરવું પડશે? તમે જુઓ કે ઈ અને બી ની દિશાની બે લાક્ષણિકતા છે. ઈ અને બી ની દિશાની બે લાક્ષણિકતા છે. પહેલી લાક્ષણિકતા શું છે? કે ઈ અને બી પરપેન્ડિક્યુલર હોવા જોઈએ, એટલે કે લંબ હોવા જોઈએ. ઈ અને બી પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. કે આ બધું ભૂલી જાઓ, આ બે પરસ્પર લંબ થવા જોઈએ. તો જે ઓપ્શનમાં લંબ નહીં થાય એ ઓપ્શન ઓટોમેટિક નીકળી જશે. જે ઓપ્શનમાં આ ઈ સદિશ છે અને આ બી સદિશ છે, તો ઈ અને બી પરસ્પર લંબ નહીં હોય એ સદિશ નીકળી જશે. હવે લંબ છે કે નહીં કેમ ચેક કરવું? તો જેનો ડોટ ગુણાકાર 0 થાય ને એ સદિશ લંબ હોય. આ તમારી નોંધમાં યાદ રાખવાનું છે. કઈ રીતે ચેક કરશું? કે જેનો ડોટ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ જેની, ડોટ પ્રોડક્ટ કેવું, બરોબર, ડોટ પ્રોડક્ટ જેની એટલે કે એ ડોટ બી શૂન્ય થાય તે પરસ્પર લંબ હોય. ઈ અને બી પરસ્પર લંબ હોય આપણને ખબર છે. ઈ અને બી ની દિશા એકબીજાને લંબ હોય અને પ્રસરણની દિશાને પણ લંબ હોય. એટલે કે ઈ અને બી ની દિશા છે એનો ડોટ ગુણાકાર કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો પેલા આ ચેક કરી, હાલો કરી સ્ટાર્ટ કરી. હવે ઓપ્શન એ માટે શું આપેલું છે? સદિશ આપેલો છે. ઈ નો સદિશ આપેલો છે, કેટલો છે? 2i + 3j અને બી નો સદિશ આપેલો છે i + 2j, બરાબર. ઉપર કેરેટ નથી કરતો, એમાં કંટાળો આવે. તો ઈ ડોટ બી આપણે ગોતવાનું છે. ઈ ડોટ બી કેટલું થશે? ડોટ કેમ કરશો? તો આઈ વાળાનો આઈ ભેગો ગુણાકાર કરવાનો. ડોટ કરવાની આ રીત છે. જો સૂત્ર લખી દઉં તો a ડોટ બી, સપોઝ કે a છે xi + yj અને b છે pi + qj. આ બેયનો ડોટ ગુણાકાર કરવો હોય તો આ બેયનો ગુણાકાર કરવાનો અને આ બેયનો કરવાનો, બરાબર. વચ્ચે સરવાળો મૂકી દેવાનો. તો xp + yq આપણો આન્સર. સમજાઈ ગયો? આઈ વાળાનો આઈ ભેગો, જે વાળાનો જે ભેગો, આ a ડોટ બી નો જવાબ આવે. સેમ વસ્તુ અહીંયા કરશું કે 2 × 1, અહીંયા કાંઈ નથી તો 1 આવશે, એટલે 2 × 1 એટલે 1, 3 દુ ને 6, એટલે કેટલો આન્સર આવ્યો? 8 આવ્યો. ઇઝ નોટ ઇક્વલ ટુ 0, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે એ ઓપ્શન તો નીકળી ગયો. એ ઓપ્શન આપણામાંથી નીકળી ગયો કે ઈ અને બી લંબ નથી. હવે બી નો વારો. બી ઓપ્શનમાં ચેક કરો. બી ઓપ્શનમાં શું આપેલું છે? ઈ અને બી બે આપેલા છે, બરાબર. તો ઈ ની કિંમત કેટલી આપેલી છે? સીધું આપણે કરી નાખી કે ઈ ડોટ બી બરાબર ઈ ની કિંમત છે -2i - 3j ડોટ 3i - 2j. તો i વાળાનો i ભેગો ગુણાકાર એટલે -2 × 3 એટલે -6. પછી j વાળાનો j ભેગો ગુણાકાર -3 × -2 એટલે +6 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઓપ્શન આવી શકે, પોસિબિલિટી છે. તમે જો આ ક્વેશ્ચન મીન્સમાં પૂછાયેલો છે લગભગ, તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે તો આપણે બધાય ચેક કરવા પડશે, બરાબર. મને યાદ નથી એક્ઝેક્ટલી કઈ એક્ઝામમાં પૂછાયેલો છે, પણ જેઈ નો ક્વેશ્ચન છે એટલે કે મલ્ટિપલ આન્સર હોવા જોઈએ. એટલે આપણે આને પણ ચેક કરી લઈએ. બધું ચેક કરતા જઈએ, કર્યું છે ચાલુ તો, બરાબર. તો આ બેયનો ડોટ ગુણાકાર કરો, સીધો લખી શકો તમે. આ બેયનો ડોટ ગુણાકાર કે સી માટે 3 4 12 12 +
4 3 12 પણ -3 છે એટલે આન્સર આવશે -12. જવાબ આવ્યો 0. તો I હોઈ શકે. આમાં પણ E અને B લંબ છે. પછી છેલ્લામાં ચેક કરો. 1 ગુણ્યા 2 એટલે 2 અને 2 ગુણ્યા -1 એટલે -2. તો D માં પણ શું આન્સર આવે છે? 2 + -2 = 0. તો I હોઈ શકે છે કે નહીં હજી નથી ખબર. હજી તો આપણે E અને B ની પરસ્પર લંબ દિશા જ નક્કી કરીએ છીએ. તો આ 3 માંથી હોઈ શકે એ હોઈ શકે નહીં. હવે આગળ શું ચેક કરવું પડશે? બીજું જો આ ચેક કરવું પડશે કે E ક્રોસ B ની દિશા +Z થવી જોઈએ. કે આ બેયનો આપણે ક્રોસ ગુણાકાર કરવાનો અને દિશા કઈ આવે? +Z આવે તો એ આપણો સાચો ઓપ્શન થશે. ક્રોસ ગુણાકાર કરતા તમને આવડવો જોઈએ. બરાબર, આપણે કરીએ છીએ સ્ટાર્ટ. આ લખી લ્યો એટલે કાઢી નાખું. એવું હશે તો સાઈડમાં લખી દઈશ. બરોબર. હવે જો પાર્ટ બી, આ પાર્ટ 1 હતું. પાછો એ ઓપ્શન માટે એ નો નથી ચેક કરવાની જરૂર, એ તો નીકળી ગયો. બી થી સ્ટાર્ટ કરીએ કે E ક્રોસ B બરાબર E ક્રોસ B બરાબર ક્રોસ ગુણાકાર કરતા કરવાની રીત આપણને આવડવી જોઈએ. આ રીતે કરીએ છીએ કે I J K આમ લખી નાખીએ છીએ. પછી પેલા E સદિશ લખવાનો. E સદિશમાં સહગુણક લખતા જવાના. તો આનો પેલો સહગુણક છે x નો સહગુણક છે -2, y નો સહગુણક છે -3 અને z નો સહગુણક નથી તો એ 0. z નો સહગુણક નથી તો એ 0. પછી b ને અહીંયા લખવાનું. b માં x નો સહગુણક છે 3, y નો સહગુણક છે -2 અને z નો સહગુણક છે 0. બરાબર. આને સોલ્વ કરતા તમને આવડવું જોઈએ કે પેલા I ઉપર અંગૂઠો રાખવાનો. બરાબર, પેલા આપણે I લખી અને I ઉપર અંગૂઠો રાખી દેવાનો અને આ 4 ને જોવાનું. બરાબર, I જે પણ રો અને કોલમમાં આવતું હોય એ બે કાઢી નાખવાની. એટલે કે આને આ કાઢી નાખશું, પછી આ ગુણ્યા આ. યાદ આવવું જોઈએ થોડું થોડું. બરાબર, એટલે કે 0 ગુણ્યા -3 પછી માઇનસ શું આવશે અહીંયા? -2 ગુણ્યા 0. પછી આ એક જ વાર કરીશ. બરોબર, નેક્સ્ટ ટાઈમ થી સીધે સીધું કરી નાખીશ. માઇનસ જે વચ્ચેનું જે હોય એને માઇનસ કરીને લખવાનું કૌંસમાં. બરોબર, હવે આ 4 નો વારો. -2 0 અને આ 0 ને આ 3. તો પેલા 0 ગુણ્યા -2 અહીંયા -3 ગુણ્યા 0. મેથ્સ વાળા માટે નથી, મેથ્સ વાળાને તરત થઈ જશે. બરોબર, આ બધું બી ગ્રુપ વાળા માટે. પ્લસ કે. બરોબર, હવે આને લખવાનું. એને લખો એટલે કયા બે કમ્પોનન્ટ આવશે? આ જેમ આવતું એ બે નીકળી જાય એટલે આ 4 આવશે. પેલા આમ છે આમ એટલે શું થશે? -2 ગુણ્યા -2 -3 ગુણ્યા -3. બરાબર, 0 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 0 0 એટલે આ બે નો આન્સર 0 થઈ જશે. એટલે ખાલી એક આ વધશે તો ઇઝ ઇક્વલ ટુ 0 -0 અને પ્લસ કે. આનું શું આવશે અંદર? +4 -9 એટલે કેટલું આવ્યું? કે અને 4 9 ને 4 13 પ્લસ આવ્યું ને. એટલે કે આન્સર કેટલો આવ્યો? 13 કે કેરેટ આન્સર આવ્યો. એટલે કે દિશા કઈ આવી? +13 કેરેટ પ્લસ છે. બરોબર, પ્લસ છે એનો મીનિંગ શું થશે? કે દિશા આવશે +z ડાયરેક્શનમાં. એટલે બી આપણો જવાબ થઈ ગયો. બરોબર, બી આપણા જવાબમાંથી એક છે. કારણ કે E અને B ની ક્રોસ ગુણાકાર કેટલો આવ્યો? +z દિશા આવી. બરાબર, હવે આ બે નો કરી લઈએ આપણે. હવે આટલી વાર નહીં લાગે, હવે થોડુંક ફાસ્ટ થશે. આ લખી લ્યો. બરોબર, હવે સીધે સીધું કરીએ. બી ઓપ્શન માટે, સોરી સી ઓપ્શન માટે. સી ઓપ્શન માટે શું છે? સીધે સીધું લખી નાખીએ કે I J K પછી કોણ છે? 3 4 0, 3 4 0 અને બીજું છે 4 -3 0, 4 -3 0. હવે સીધે સીધું કરીએ તો I ઉપર હાથ રાખો એટલે આ 0 થઈ જશે.
બરાબર, 0 ગુણ્યા 0 એટલે i ની બાજુમાં 0 માઇનસ j ની બાજુમાં અહીંયા શું થશે કે 0 ગુણ્યા 3 અને 4 ગુણ્યા 0 એટલે પાછું 0 પ્લસ k કેરેટ બે કોણ આવશે 3 3 9 અને માઇનસ છે એટલે માઇનસ 9 પ્લસ અહીંયા જશે એટલે માઇનસ 16 બરાબર કે જો કે 16 પણ વચ્ચે માઇનસ આવે એટલે માઇનસ તો અહીં કેટલા આવશે 16 ને 9 25 એટલે માઇનસ 25 k કેરેટ આવ્યું તો દિશા કઈ આવી માઇનસ 25 આવી એ હાલે નહીં પ્લસ z થવી જોઈએ એટલે આ આપણો આન્સર નથી હવે ડી માં ચેક કરી લ્યો ડી માં હું અહીંયા ચેક કરી દઉં છું બરાબર કોણ કોણ છે i j k પછી 1 2 0 અને 2 1 0 બરાબર આનું સાદુરૂપ આપો તો i ભેગું પાછું 0 જ આવશે 0 આનો બેનો ગુણાકાર 0 એટલે 0 માઇનસ j 0 ગુણ્યા 1 એટલે 0 અને 2 ગુણ્યા 0 એટલે એનો આન્સર પણ 0 પ્લસ k માં શું આવશે -1 અને -4 એટલે આવશે -5 k કેરેટ -5 k કેરેટ બરાબર તો આ માઇનસ આવ્યું એટલે આ ઓપ્શન પણ ચાલશે નહીં એટલે આપણી પાસે અહીંયા એક જ આન્સર છે કોણ છે ઈ છે આપણો આ હીરો બી ઓપ્શન બરાબર આટલું ગણવું પડે આ આપણો આન્સર બરાબર આ લેવલનો એમસીક્યુ કદાચ તમારે હોઈ શકે પણ આનાથી ઊંચો નહીં હોય આ સૌથી હાઈએસ્ટ લેવલનો એમસીક્યુ છે દિશા માટે બરાબર તો લખી લેજો એટલે પછી નેક્સ્ટ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ જો હાલો એની પછીનો એમસીક્યુ બરાબર એમસીક્યુ સ્ટાર્ટ કરીએ પહેલા જે આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં જે ફોર્મ્યુલા યુઝ કર્યા એ મેં થોડાક અહીંયા સમરાઇઝ કરી દીધા છે તમારે લખવા હોય તો આ ડોટ ગુણાકારનો ફોર્મ્યુલા છે અને આ ક્રોસનો છે બરાબર ક્રોસનો ફોર્મ્યુલા સમજવો હોય તો આપણે આ રીતે સમજી શકીએ કે ફરીથી લખાવું છું જો કે આને એમને રાખવાનું બરાબર પછી એ જે પણ રો અને કોલમમાં એ જે પણ હાર અને સ્તંભમાં આવતા હોય એ બેન ઢાંકી દેવાના અને આ બેનો ગુણાકાર કરી દેવાનો એટલે ry માઇનસ qz બરાબર પછી હવે આનો વારો તો આને માઇનસ લેવાનું ગુણ્યા ઈ જે પણ હાર અને સ્તંભમાં આવતા એ બેન ઢાંકી દેવાના એટલે r ઇન્ટુ x બરાબર આમ જવાનું r પેલા આમ જવાનું r ઇન્ટુ x પછી માઇનસ p ઇન્ટુ z બરાબર જો તમને આવડતું હોય તો તમે સ્કીપ કરી દો આ પાર્ટ સીધો એમસીક્યુ સ્ટાર્ટ કરો અને પ્લસ k કેરેટ બરાબર હવે આને રાખવાનું એ જે પણ હાર અને સ્તંભમાં આવતું હોય એને ઢાંકી દેવાનું એની સિવાયના 4 વૈધા એને જોવાનું એની સિવાયના 4 આ વૈધા છે તો પેલા આમ જવાનું પછી માઇનસ કરીને આમ જવાનું બરાબર તો શું આવશે qx માઇનસ py બરાબર આ એનો આન્સર આ ઉપર લખેલો છે એ જ છે બરાબર જોઈ લેજો આ રીતે આપણે ક્રોસ પ્રોડક્ટ અથવા તો સદિશ ગુણાકારની કિંમત મેળવીએ છીએ કાઢી નાખું છું બરાબર આમાં એક સારું તમે ન આવડતું હોય કે આવડતું હોય તો ફરીથી જોઈ શકો અથવા સ્કીપ કરી શકો બરાબર જો હાલો આ એમસીક્યુ જો સારો એમસીક્યુ છે જેઈ મેઇન્સનો જ છે બરાબર કે રેડ એલઈડી લાઇટ એમિટ્સ એટ 0.1 વોટ યુનિફોર્મલી અરાઉન્ડ ઇટ એટલે કે એક એલઈડી લાઇટ છે લાલ કલરની છે અને એમાંથી ઉત્પન્ન થતા પ્રકાશનો પાવર આપ્યો છે 0.1 વોટ અને એ ચારે તરફ સમાન રીતે પ્રકાશનું ઉત્સર્જન કરે છે એવું આપણને આપેલું છે તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે એમ્પ્લિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ 1 મીટર ફ્રોમ ડાયોડ ડાયોડ એટલે કે એલઈડી બરાબર એલઈડી નું જ નામ છે ડાયોડ લાઇટ એમિટિંગ ડાયોડ એટલે એલઈડી ની વાત કરે છે તો શું પૂછ્યું છે કે તમે જો આનો આપણે આન્સર લખીએ કે તમને પાવર આપેલું છે P is equal to 0.1 વોટ અને આપણે ગોતવાનું છે એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર
કંપ વિસ્તાર ઓફ, કોનો કંપ વિસ્તાર? વિદ્યુત ક્ષેત્રનો એટલે કે E નો. એટલે આપણે અહીં શું ગોતવાનું છે? E0 ગોતવાનું છે, બરાબર? E0 આપણે ફાઇન્ડ કરી દેવાનું છે. તો સ્ટાર્ટ કરીએ કે આમાં શું કરવું એ ખબર પડતી નથી, ક્યાંથી ચાલુ કરવું, પાવર આપ્યો છે, એમ્પ્લિટ્યુડ ગોતવાનું છે. તો માઇન્ડમાં એવું રાખવાનું કે આ ચેપ્ટરમાં જ્યારે ખબર ન પડે ને ત્યારે તીવ્રતા ગોતી લેવી, બરાબર? જ્યારે ખબર ન પડે કે હવે શું કરવું, ક્યાં જવું, કયું સૂત્ર લખવું, તો તીવ્રતા ગોતી લેવી. તો આપણે એમ જ સ્ટાર્ટ કરીએ છીએ કે તીવ્રતા I બરાબર ડો સી, બરાબર? યાદ કરો આપણે એક સૂત્ર લખ્યું, I ઇઝ ઇક્વલ ટુ રો સી, જ્યાં રો હતી વિદ્યુત અથવા વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા હતી. એનું સૂત્ર મને આવડતું હોય, એનું સૂત્ર મને આવડતું હોય. શું થાય સૂત્ર? એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS અને CM. I છે આપણી પાસે? I નથી. તો પેલા આપણે I ગોતશું, બરાબર? પેલા આપણે શું કરી લઈએ કે I ગોતી લઈએ, પછી આમાં કિંમત મૂકી દઈએ. તો એપ્સાઇલોન 0 તમને ખબર હોય, ERMS ગોતવાનું છે. ERMS ઉપરથી E0 ગોતશું. C ખબર હોય, I આપણે હમણાં ગોતી લઈએ. એટલે કે પેલું કામ તમારે ઓલવેઝ શું કરવાનું? તો I ગોતવાનું, બરાબર? I કઈ રીતે મળશે? તો I બરાબર શું આવશે? પાવર અપોન ક્ષેત્રફળ. પાવરના છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ પણ કોનું? તો જ્યાં પૂછ્યું હોય ને, જે અંતર ઉપર પૂછ્યું હોય એ અંતર ઉપર એક કાલ્પનિક ગોળો વિચારવાનો અને ગોળાની સપાટીનું ક્ષેત્રફળ અહીં લખવાનું. આપણે વાત થયેલી છે. તમને ક્યાં પૂછ્યું છે? તો 1 મીટર અંતરે પૂછ્યું છે. તો 1 મીટર અંતરે એક કાલ્પનિક ગોળો વિચારવાનો. 1 મીટર અંતરે એક કાલ્પનિક ગોળો વિચારવાનો અને ગોળાનું ક્ષેત્રફળ અહીં લખી નાખવાનું. ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². r ની જગ્યાએ અંતર લઈ લેવાનું. સમજાય છે કે નહીં? આ રીતે પાવર મળે અથવા આ રીતે તીવ્રતા મળે. પાવર આપ્યો છે, કિંમત લખવાની અંદર, બરાબર? અથવા તો આપણે એને એમને રાખી દઈએ કે 4πr², બરાબર? r ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. આવું આપેલું છે. આને આપણે મૂકી દઈએ આમાં, આ સમીકરણમાં. એટલે કે P અપોન 4πr² ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS ઇન્ટુ C. આ કિંમત કેમ ન મૂકી? કારણ કે મારે એક જ વાર કેલ્સી તો એક જ વાર ગણતરી કરવી છે. એટલે હું બધું એક જ સૂત્રમાં મૂકી દઈશ ને એક જ વાર ફાઇનલ કિંમત મૂકીશ, બરાબર? એટલે આમ કર્યું છે. તો E સ્ક્વેર ગોતવાનું છે. તો E સ્ક્વેર RMS ઇઝ ઇક્વલ ટુ, અને કરતા બનાવો એટલે P અપોન 4πr². એપ્સાઇલોન 0 નીચે આવશે, C નીચે આવશે, એટલે આ આપણું E સ્ક્વેર ની કિંમત મળી. અહીં લખું છું ફરીથી, E સ્ક્વેર RMS ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં 4πr² એપ્સાઇલોન 0 C. હવે બધાની કિંમત મૂકો એટલે એક જ વારમાં કિંમતે મુકાઈ જશે અને ગણતરી થઈ જશે, બરાબર? એટલે અહીંયા કિંમત નથી મૂકી. તો ઇઝ ઇક્વલ ટુ P ની કિંમત છે 0.1. પછી તમે જો અહીંયા 4πε0, 4πε0, તો 1/4πε0 એને તો તમે k લખી શકો. k ની કિંમત કેટલી થાય? 9 × 10⁹. પેલા ચેપ્ટરની વાત થાય છે, બરાબર? 9 × 10⁹. ન્યૂટન શું આવશે એકમ? ન્યૂટન પ્રતિ કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર આનો એકમ થતો, એકમ પૂછાઈ ગયો છે. તો 1/4πε0 ની જગ્યાએ આપણે આ લખી શકીએ, તો લખી નાખો, બરાબર? 1/4πε0 એની જગ્યાએ આપણે લખી નાખીએ k ની કિંમત કેટલી છે? 9 × 10⁹. ભાગ્યા કોણ વધ્યું? r². r ની કિંમત છે 1 અને c ની કિંમત 3 × 10⁸. અહીં કેટલું કરશું? 3 × 9 એટલે કે 0.3 × 10⁻1. 8 ઉપર જશે એટલે 9 - 1 એટલે 9 - 8 એટલે 1 એટલે કેટલું આવશે? 3 આવશે. કોણ 3 આવશે? E સ્ક્વેર RMS. તો ERMS કેટલું આવશે? √3 આવશે. હવે તમને આ સૂત્ર ખબર હોય કે ERMS ઇઝ ઇક્વલ ટુ E0/√2. તો E0 ને કરતા બનાવો અથવા આમાં મૂકી દો કિંમત કે E0/√2
ઇઝ ઇક્વલ ટુ √3. તો E0 ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ √3 એટલે √6 થાય. E0 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? √6. એકમ લખ નાખવાનું વોલ્ટ પ્રતિ મીટર ઓર ન્યૂટન પ્રતિ કુલમ. આ આપણો આન્સર. બરાબર, લખી લે. હાલો પછી નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. લખાઈ ગયું? લખાઈ ગયું? હાલો એની પછીનો. બરાબર, ઇઝી છે, હવે હાર્ડ નથી. તો જો એની પછીનો MCQ શું છે? આની કિંમત કેટલી થાય? આ તમને આમ નહીં આપેલું હોય. બરાબર, √6 ની કિંમત ગોતવી પડશે. √6 નો અંદાજો લગાવવો પડે. કેલ્સી તો અલાઉડ નથી. તો √6 ની કિંમત કેમ ગોતશું? તો 6 ની નજીક કોનું વર્ગમૂળ આવે? બરાબર, 4 નું 2 થાય અને બીજું કોણ છે? બરાબર, 2 નું 4, 3 નું 9. તો 2 અને 3 ની વચ્ચે હોવું જોઈએ, કારણ કે 6 છે એ 4 અને 9 ની વચ્ચે આવશે. એટલે કે 2 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ. બરાબર, એ રીતે તમારે અંદાજો લગાવવાનો આવશે કે 2 પોઈન્ટ સમથિંગ કેટલું કરશું? 6 છે ને, 4 ને 9 એટલે કે 2.4 કરી નાખી તો 24 નું કેટલું થાય? 576 થાય. 24 નું 576 એટલે 5.76 અહીં લખી શકો 2.4 નું. તો બસ નજીક જ આવશે એટલે 2.4 એવું કંઈક આન્સર તમે અંદાજિત લખી શકો. એક્ઝેક્ટ નહીં, બરાબર, વોલ્ટ પર મીટર. એક્ઝેક્ટ જોવું હોય તો કેલ્શિયમ ગણી ગયું. લખાઈ ગયું? હાલો નેક્સ્ટ. ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ MCQ નો પાર્ટ 2 ચાલુ કરીએ છીએ. બરાબર, તમને 2 પાર્ટ ભેગા જ મળે છે એટલે વાંધો નથી. જો હાલો 5th MCQ આપણે છેલ્લે 4થો MCQ કર્યો તો આજ 5મો MCQ કરીએ કે માઇક્રોવેવ ઓવન એક્સ ઓન અ પ્રિન્સિપલ ઓફ, એટલે કે ઓવનનો સિદ્ધાંત શું છે? ઓવનનો કામ કરવાનો સિદ્ધાંત શું છે? એક્સોન એટલે કે કામ કરવાનો સિદ્ધાંત શું છે? તો આપણે જે ગુજરાતી ભાષાંતર જે લખ્યું છે ઓવન, એમાં આપણે એવું કીધું હોય કે એ ભ્રમણ ગતિને લીધે થાય છે. બરોબર, પાણીના અણુની ભ્રમણ ગતિને લીધે થાય છે. પણ એ ખાલી ભાષાંતરનો પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી આમાં આન્સર આવશે કે ગિવિંગ ધી વાઇબ્રેશનલ મોશન ટુ વોટર મોલિક્યુલ્સ. એટલે કે માઇક્રોવેવ છે એ પાણીના અણુને દોલિત ગતિ આપે છે. એટલે કે આમાં આન્સર આવશે બી આવશે કે ઓવન વર્ક્સ ઓન ગિવિંગ વાઇબ્રેશનલ મોશન ટુ વોટર મોલિક્યુલ. નહીં કે રોટેશનલ મોશન, ભ્રમણ ગતિ નહીં આપે. ટ્રાન્સલેશન મોશન એટલે કે આગળ પાછળ થવાની, બરોબર, તો આગળ અથવા પાછળ જે મૂવ થાય એને ટ્રાન્સલેશન કહેવાય. તો એ પણ આપતું નથી. અને છેલ્લું તો સાવ નથી આપતું કે ટ્રાન્સફરિંગ ઇલેક્ટ્રોન ટુ હાયર એનર્જી લેવલ ઇન વોટર. આવું થતું નથી. એટલે કે આ JEE 2016 પૂછાયેલો ક્વેશ્ચન છે. બરોબર, ઠીક છે. એની પછી જો 6 ક્વેશ્ચન. આ સારો ક્વેશ્ચન છે કે ફોર EM વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન એર, વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર હવામાં ઇઝ ઇક્વલ ટુ E0 x કેરેટ, એટલે કે એની વિદ્યુત ક્ષેત્રની દિશા છે x અક્ષની દિશામાં, cos 2 પાઈ ન્યુ. ન્યુ એટલે કે આવૃત્તિ અને ન્યુ વચ્ચે 2 પાઈ ન્યુ એટલે કે 2 પાઈ ઇન્ટુ આવૃત્તિ બ્રેકેટમાં z/c - 1. z શું બતાવે છે કે પ્રસરણની દિશા z છે, c - 1. થોડુંક અલગ પ્રકારનું આપેલું છે. એનાથી આપણે કાંઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, હવે એ જ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મીડિયમમાં આપેલું છે, કોઈ માધ્યમમાં આપેલું છે. કયું માધ્યમ છે એ કીધું નથી. એ માધ્યમમાં એનું સમીકરણ આ રીતે આપેલું છે કે E0 x કેરેટ cos k 2z - ct આપેલું છે. જ્યાં k તરંગ સદિશ કહેવાય, વેવ વેક્ટર કહેવાય. બરોબર, જે આપણે k જનરલી લખતા હોય ઓમેગા t - kx એ પ્રકારનું છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે એપ્સાઇલોન r1 અપોન એપ્સાઇલોન r2. એપ્સાઇલોન r એટલે શું થાય યાદ કરો. એપ્સાઇલોન r એટલે કે સાપેક્ષ પરમિટિવિટી થાય, રિલેટિવ પરમિટિવિટી. એની જગ્યાએ તમે એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 લખી શકો કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર, માધ્યમ ભાગ્યા શૂન્ય અવકાશ
ની પરમિટિવિટીનો ગુણોત્તર એટલે તમને સાપેક્ષ પરમિટિવિટી એપ્સાઇલોન આર, રિલેટિવ પરમિટિવિટી એપ્સાઇલોન આર મળી જાય. બરોબર, આને જ ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાતું હતું. તો આપણે એપ્સાઇલોન R1 અપોન એપ્સાઇલોન R2 ગોતવાનું છે. એપ્સાઇલોન R1 એટલે કે હવામાં અને એપ્સાઇલોન R2 એટલે કે માધ્યમમાં. બરાબર છે, જોવાલો ફાઇન્ડ કરી. તો આમાં તમે જોવો ને તો હું સીધું સ્ટાર્ટ કરું છું. ક્વેશ્ચન ખાલી મોટો દેખાય છે, પણ ક્વેશ્ચન મોટો છે નહીં, સાવ ઈઝી ક્વેશ્ચન કે મીડિયમ વાળા ઇક્વેશન થી સ્ટાર્ટ કરી આને થોડું ગોઠવીને લખી. બરાબર, આની અંદરનો કાઉન્સ છે ને એ આપણને જામતો નથી, તો જમાડવા માટે શું કરશું, આપણને જે જામે છે ને એ ફોર્મમાં લખશું. કે આપણને કયું ફોર્મ જાણે છે, cos ઓમેગા ટી માઇનસ kx અથવા kx માઇનસ ઓમેગા ટી, આ બધું એક જ વસ્તુ છે. બરાબર, વચ્ચે માઇનસ હોય એટલે એ પ્લસ દિશામાં જતું હોય. તો આ ટાઈપનું કંઈક ફોર્મ આપણને ફાવતું હોય છે અથવા આપણે જોયેલું હોય છે. તો આપણે કંઈક એને આ ટાઈપના સ્વરૂપમાં ફેરવશું કે cos ઓમેગા ટી અથવા આ ટાઈપ જી થાય. બરાબર, કે આ ટાઈપનું કંઈક સ્વરૂપ દેખાવું જોઈએ તો આપણે એને કહી શકીએ કે શું થાય છે. તો એ જ કરીએ. જો આ ઇક્વેશન પાછું લખું છું, એનો આપણે આન્સર લખીએ કે માધ્યમમાં ઇન મીડિયમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર E2 ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે, E0 x કેરેટ કોસ ની અંદરનો ફેઝ અથવા એંગલ અથવા ખૂણો કે ને અંદર ગુણી દઈ. આપણે શું કરીએ, કે ને અંદર ધક્કો મારી દઈ એટલે કે 2kz માઇનસ kct. બરાબર, આ આપણો ફાઇનલ થઈ જશે. કે ને અંદર ધક્કો મારી દીધો, બીજું કઈ કર્યું નથી. કે શું છે, તરંગ સદિશ છે. હવે અહીંથી એક આપણે થોડુંક પહેલા વિચારવાનું શરૂ કરીએ કે તરંગ સદિશ કે બરાબર શું થાય, 2π/λ થાય. તરંગ સદિશ કે બરાબર 2π/λ છે. સપોઝ કે આ હવા માટે છે, આ એર માટે છે. બરાબર, હવે એ જ મારે માધ્યમ માટે લખવું હોય તો કે માધ્યમ માટે km બરાબર 2π/λ એમ લખાય. માધ્યમમાં તરંગ સદિશ માધ્યમનો ગુણધર્મ છે, કારણ કે એના સૂત્રમાં લેમડા આવે છે. લેમડા એ માધ્યમનો ગુણધર્મ છે. માધ્યમ બદલાય તો લેમડા બદલાય, માધ્યમ પર આધારિત છે. બરાબર, તો માધ્યમ બદલાણું તો લેમડા બદલાવું જોઈએ. માધ્યમમાં તરંગ લંબાઈ, હવામાં તરંગ લંબાઈ, બેનો ગુણોત્તર લઈ લઈએ તો ભાગાકાર કરી નાખો. 2π ગયું તો k/km ઇઝ ઇક્વલ ટુ આ છેદનો છેદ અંશમાં જવા દો, છેદનો છેદ અંશમાં જવા દો એટલે કે લેમડા m/λ થાય. બરોબર છે. તો હવે તમે જુઓ કે માધ્યમમાં તરંગ લંબાઈ દેખાય છે કે નહીં, બોર્ડ આટલું કવર થાય છે કે નહીં, ઉભા હું જોઈ લો. બસ દોડે છે, થાય છે. માધ્યમમાં તરંગ લંબાઈ કેટલી થઈ જાય, લેમડા m બરાબર લેમડા/ વક્રી ભવનાંકના ભાગની થઈ જાય. આ લખજો, માધ્યમમાં તરંગ લંબાઈ એ વક્રી ભવનાંકના ભાગની થઈ જાય. હવામાં લેમડા હોય તો પાણીમાં શું થઈ જાય, લેમડા/1.33. હવામાં લેમડા હોય તો પાણીમાં શું થઈ જાય, સોરી કાચમાં શું થઈ જાય, લેમડા/1.5. તો ઈ લેમડા એમ છે, ઈ લેમડા એમ ની કિંમત આમાં મૂકી દો એટલે k/km ઇઝ ઇક્વલ ટુ લેમડા/η/લેમડા. લેમડા ગયો એટલે શું મળ્યું, 1/η. એટલે અહીંયાથી ફાઇનલ વસ્તુ લખીએ, km ને કરતા બનાવીએ તો km ઇઝ ઇક્વલ ટુ ηk. કે તરંગ સદિશ વક્રી ભવનાંક ગણો થાય. તરંગ લંબાઈ છે એ વક્રી ભવનાંક ભાગની થાય અને તરંગ સદિશ છે એ વક્રી ભવનાંક ગણો થાય. માધ્યમમાં દાખલ થાય તો લેમડા તરંગ લંબાઈ આ માધ્યમમાં દાખલ થાય તો નવી તરંગ લંબાઈ લેમડા ભાગની થઈ જાય. બરોબર, તરંગ સદિશ લેમડા ગણો થઈ જાય. બરોબર, આ સીધું યાદ રાખવાનું, આ તારવવાની જરૂર હર વખતે નથી. આને તમે નોંધ કરીને લખી શકો, આ બે સાથે સાથે લખજો એટલે ભેગું યાદ રહે. બરોબર, તો અહીંયા એ જ વસ્તુ થાય છે. તમે જો કે આપણે આને સમીકરણ સાથે સરખાવીએ કે E બરાબર E0
cos kx minus omega t, kz minus omega t કરી નાખો, z દિશામાં પ્રસરણ કરાવો, એનાથી કોઈ ફરક પડશે નહીં. તો z ની આગળ જે હોય ને એ આખું તરંગ સદિશ થઈ જાય. ફરીથી z ની આગળ જે કાંઈ પણ હોય ને એ બધું તરંગ સદિશ બની જાય. તો આ સૂત્રમાં જો તો માધ્યમમાં તરંગ સદિશ કેટલો થઈ ગયો? આ થશે કે આ પરથી બ્લુ કદાચ વ્યવસ્થિત નથી દેખાતી, તો આ પરથી માધ્યમમાં તરંગ સદિશ km બરાબર કેટલા છે? આ હવામાં છે, જો મેં લખી દીધું છે કે k બરાબર વેવ વેક્ટર ઇન, એટલે કે હવામાં ગુણ્યા 2 છે, એટલે કે 2k છે. તો અહીંથી આપણે કહી શકીએ કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 2 થાય. વક્રી ભવનાંક કેટલો થવો જોઈએ? વક્રી ભવનાંક બરાબર 2 થવું જોઈએ. વક્રી ભવનાંક 2 થઈ ગયો બરાબર. એટલે હવે આપણે જે ગોતવાનું છે એ મળી શકે, કારણ કે આ સૂત્ર આપણે લખાવેલું છે. શું લખાવેલું છે સૂત્ર? બરાબર, આ લખી લીધું હોય તો જલ્દી લખી લ્યો, 2 મિનિટ મને નડે છે. લખાઈ ગયું? લખાઈ ગયું? હાલો ઘૂસાઈ ગયું. તો હવે તમે આવું સૂત્ર ભણી ગયા હોય કે 1/√, અથવા સોરી આવું સૂત્ર નહીં, આપણે શરૂઆતમાં જ લખાવેલું છે કે વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ √μr એપ્સાઇલોન r. શરૂઆતમાં સૂત્ર આપણે લખ્યા હોય ત્યારે લખેલું હોય કે વક્રી ભવનાંક છે એ √μr એપ્સાઇલોન 0 જેટલું થાય. બરાબર, તો આપણે લખી નાખીએ કે હવાનો વક્રી ભવનાંક ભાગ્યા માધ્યમનો વક્રી ભવનાંક is equal to √μr epsilon r1 upon √μr epsilon r2. μr ને કેમ નામનું આપ્યું? કારણ કે જો આમાં તમને આપેલું છે મીડિયમ ઇઝ નોન મેગ્નેટિક. નોન મેગ્નેટિક હોવાનો શું થાય કે μr બદલાતો નથી. હવામાં જે હોય એ જ અમારી ચુંબકીય ગુણધર્મ બદલાતા નથી, એટલે કે μr ચેન્જ કરવાનું નથી. તો અહીંથી સેપરેટ આપો, અહીંથી μr કટ કરી નાખો, √μr ગયું. તો અહીં શું કીધું? હવાનો વક્રી ભવનાંક 1 થાય, માધ્યમનો વક્રી ભવનાંક આપણે ફાઇન્ડ કર્યો છે, કેટલો છે? 2 ઇઝ ઇક્વલ ટુ √ε r1 upon એપ્સાઇલોન r2. ઓલી બાજુ જવા દો, વર્ગમૂળ ને ઓલી બાજુ જવા દો, એટલે શું આવશે આપણો ફાઇનલ આન્સર કે 1/4 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન r1 upon એપ્સાઇલોન r2. આ આપણો ફાઇનલ આન્સર. બરોબર છે? ખાલી તમારે આટલું નોલેજ જોઈએ, આ એક વસ્તુ ખબર હોય તો બધું દોડવાનું છે. બરોબર, એટલે આ વસ્તુ યાદ રાખો. બરોબર, ભેગું તરંગ લંબાઈ વાળું પણ કે λm ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન વક્રી ભવનાંક લખી લ્યો. બરોબર, આ પણ 2016 માં જ પૂછાઈ ગયો છે. એક જ પેપરમાં નથી, અલગ અલગ પેપરમાં હોય. બરોબર, મોર્નિંગ શિફ્ટ, ઇવનિંગ શિફ્ટ એ રીતે હશે. પણ એક ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પાકો હોય, તમે ગમે એક્ઝામ લઈ લ્યો, નીટ લઈ લ્યો, જેઈ લઈ લ્યો. બરોબર, એક ક્વેશ્ચન જો સહેલો આવશે તો આવો આવશે, થોડોક આવો આવશે. બરોબર, લખી લ્યો. હાલો એની પછીનો MCQ, 7th MCQ. EM wave is propagating, એટલે કે પ્રસરણ પામે છે with the velocity of v I caret, એટલે કે પ્રસરણની દિશા તમને આપી છે I caret. વિદ્યુત ક્ષેત્ર is along plus y direction, electric field is along plus y direction and magnetic field is along question mark. એટલે આ નીટ નો ક્વેશ્ચન છે. બરોબર, આ બે છે એ નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. તો તમે જુઓ કે અહીંયા તમને પ્રસરણની દિશા આપી, આનો આપણે આન્સર લખીએ તો અહીંયા પ્રસરણની દિશા આપેલી છે, પ્રોપોગેટિંગ ડાયરેક્શન આપેલી છે. પ્રસરણની દિશા કેટલી આપેલી છે? I caret. બરાબર, પ્રસરણની દિશા કોની દિશામાં હોય? તો કે E ક્રોસ B ની દિશા આપેલી છે. તમને ઇનડાયરેક્ટલી કોની દિશા આપી છે? E ક્રોસ B ની દિશા આપેલી છે.
E ની દિશા y કેરેટ આપેલી છે કે j કેરેટ ઇઝ ઇક્વલ ટુ E ની દિશા, તો B ની દિશા કેટલી, બરાબર. તો આપણે કઈ રીતે કરીએ છીએ કે E ક્રોસ B નો ગુણાકાર થઈ અને દિશા કઈ આવવી જોઈએ, તો I આવવી જોઈએ. E ની દિશા આપેલી છે એટલે J ક્રોસ B ની દિશા ગોતવાની છે ઇઝ ઇક્વલ ટુ I કેરેટ થવું જોઈએ. J ક્રોસ શું કરું તો I થાય, J ક્રોસ શું કરીએ તો I થાય, આપણો ક્વેશ્ચન પૂછાય, બરાબર. અને તમે ઘણી રીતે ગોતી શકો. અહીંયા આપણે આમ કરી નાખીએ કે I J K, બરાબર. આપણે જેમ જનરલી કરીએ છીએ કે I J K, J K I અને K I J, બરાબર. I ક્રોસ J, J ક્રોસ I અને K ક્રોસ I આપણો ક્રોસનો નિયમ છે, બરાબર. તો તમે જુઓ કે J ક્રોસ શું કરું, આન્સર I જોઈ છે એટલે આ વિચારવાનું, J ક્રોસ K કરો એટલે આપણે આન્સર I આવી જાય. એટલે કે અહીંયા B ની દિશા કઈ થાય, K કેરેટ થાય, બરાબર. બ્લુ પેન દેખાતી નથી એટલે ઘાટું કરું. B ની દિશા K કેરેટ થાય, Z દિશામાં આવે, પ્લસ Z દિશામાં આવે, બરાબર. આ પૂરું. આ નીટનો MCQ છે, બરાબર. આ બીજા ક્યાંક વર્ષમાં પૂછાયેલો છે, એક્ઝેક્ટ વર્ષ મને યાદ નથી. તો તમે જુઓ કે આ ચેપ્ટર છે ને, આમ આ જે નેક્સ્ટ MCQ છે ને એ જનરલી તમારે 7મું ચેપ્ટર અલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ ચાલી જાય ને પછી કરવાનું હોય છે. પણ અત્યારે લખી લ્યો, ન સમજાય તો ચિંતા ન કરતા, ચેપ્ટર ચાલી જશે ત્યારે સમજાઈ જશે. ખાલી એક સૂત્ર ત્યાંનું આવે છે કે તમને શું કહે છે કે એક RC સર્કિટ છે, અવરોધ અને કેપેસિટર થી બનતી એક સર્કિટ છે. એમાં અવરોધનો કિંમત છે એ 100 ઓહમ છે અને કેપેસિટરના અવરોધ, કેપેસિટરનો અવરોધ એને રિએક્ટન્સ કહેવાય. કેપેસિટરના અવરોધને થોડુંક અલગ નામ અપાય. શું નામ અપાય? રિએક્ટન્સ. તો એ કેપેસિટરના અવરોધ અથવા રિએક્ટન્સની કિંમત 100 ઓહમ આપેલી છે. વોલ્ટેજ આપેલા છે, બરોબર. અહીંયા મેં લખી દીધું છે પણ તમારે યાદ રાખવાનું કે કાંઈ ન કીધું હોય ને તો એ RMS કિંમત જ હોય, સરેરાશ કિંમત જ હોય, બરાબર. તો અહીંયા મેં લખી દીધું છતાંય કે VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ. પ્રશ્નમાં લખેલું નથી, એમાં ખાલી V ઇઝ ઇક્વલ ટુ 220 છે. પણ આપણે સમજી જવાનું કે AC પ્રવાહમાં જ્યારે કિંમતમાં કાંઈ કીધું ન હોય ત્યારે એ RMS કિંમત જ હોય, બરાબર. આ કિંમત ક્યારે છે કે જ્યારે કેપેસિટર છે એ 50% ચાર્જ થયેલું હોય ત્યારે છે આટલી વોલ્ટેજની કિંમત. તો પીક વેલ્યુ ઓફ ડિસ્પ્લેસમેન્ટ કરંટ, પીક એટલે મહત્તમ, પીક એટલે મહત્તમ કિંમત ઓફ ડિસ્પ્લેસમેન્ટ કરંટ, બરાબર છે. જો ફાઇન્ડ કરી, હવે ડિસ્પ્લેસમેન્ટ કરંટના સૂત્ર લખવા એના કરતા આપણે વહન પ્રવાહ ગોતી લઈએ, કંડક્ટન્સ કરંટ IC ગોતી લઈએ, વહન પ્રવાહ ગોતી લઈએ, પછી ડિસ્પ્લેસમેન્ટ જેટલું થવાનું છે. એટલે ઇનડાયરેક્ટલી તમને વહન પ્રવાહ પૂછ્યું છે પણ નામ ખાલી કોનું આપ્યું છે? ડિસ્પ્લેસમેન્ટ કરંટનું આપ્યું છે. એટલે આ વસ્તુ જોજો. હાલો ગણીએ કે V આપ્યું છે, આનો આન્સર અહીંયા લખું, બરાબર. પેન ચેન્જ કરી લઈએ. તો VRMS આપેલું છે 220 વોલ્ટ. ઓહમનો નિયમ લગાડો કે V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર. એની ઉપરથી આપણે શું લખી શકીએ કે IRMS ઇઝ ઇક્વલ ટુ V અપોન R, બરાબર. R એ આખી સર્કિટનો અવરોધ હોય. પણ અહીંયા તમને ખ્યાલ હોય ને તો તમે કદાચ એસીમાં ભણશો, તમને ક્યાંથી ખ્યાલ હોય કે તમે એસીમાં એવું ભણશો કે સર્કિટનો જે અવરોધ હોય ને એને Z વડે બતાવાય. શેના વડે બતાવાય? Z વડે, બરાબર. આ તો ખાલી એમને સમજવા માટે લખ્યું હતું કે I બરાબર V અપોન R. Z એટલે આખી સર્કિટનો અવરોધ અથવા એને ઇમ્પિડન્સ કહેવાય, બરાબર. અત્યારે કામ નથી, અત્યારે એને Z તરીકે રાખો. અને એ Z ની કિંમત થાય V અપોન અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. લખી દઉં છું બાજુમાં કે Z એટલે કે સમગ્ર સર્કિટનો અવરોધ, સમગ્ર સર્કિટનો અવરોધ, RC સર્કિટનો અવરોધ એને ઇમ્પિડન્સ કહેવાય, બરાબર. ઓહમમાં જોઈ અને એનું સૂત્ર શું થાય? અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર, બરાબર. એ લખો.
તો અહીંથી મૂકો કિંમત, v ની કિંમત આપી છે VRMS, બરોબર. અહીંયા RMS લ્યો તો સામે RMS લેવા પડે, એટલે 220 ડિવાઈડ બાય અંડર રૂટ ઓફ 100 નો સ્ક્વેર પ્લસ 100 નો સ્ક્વેર. હવે તમને જો અહીંયા તમને પીક વેલ્યુ પૂછી છે, સરેરાશ કિંમત નથી પૂછી. આ તમને સરેરાશ મળશે. આ વહન પ્રવાહની સરેરાશ કિંમત, જી ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહની સરેરાશ કિંમત જેટલી થશે, પણ સરેરાશ નથી પૂછ્યું, તમને મહત્તમ પૂછ્યું છે. હવે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે IRMS ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પ્રવાહ ના છેદમાં √2. મહત્તમ ને I0 કયો, Imax કયો, Im કયો, એ બધું હરખું જ છે. એટલે સરેરાશ પ્રવાહ બરાબર મહત્તમ પ્રવાહના છેદમાં √2. એ અહીંયા લખું, IRMS ની જગ્યાએ આપણે આ લખી નાખીએ કે I0 ના છેદમાં √2. 100 સ્ક્વેર પ્લસ 100 સ્ક્વેર બે વાર છે એટલે 2 ઇન્ટુ 100 સ્ક્વેર લખી નાખો, 220 છેદમાં અંડર રૂટમાં x પ્લસ x 2x. તો અહીંયા 200 નો સ્ક્વેર બે વખત છે, બરોબર. વર્ગમૂળ કાઢો તો 100 નો વર્ગ, વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે, અહીંયા આવશે √2 અને અહીંયા આવશે I0 બાય √2. તો અને હજી એક સ્ટેપ અહીંયા લખીએ કે I0 બાય √2 ઇઝ ઇક્વલ ટુ 220 ડિવાઈડ બાય √2 ઇન્ટુ 100. આ √2 ગયા, બરાબર, એ રૂટી ગયા. તો શું વધ્યું? I0 is equal to, that implies I0 is equal to 2.2 એમ્પિયર. વહન પ્રવાહની મહત્તમ કિંમત એ કોના જેટલી થાય? ડિસ્પ્લેસમેન્ટ કરંટ જેટલી ની મહત્તમ કિંમત, બરાબર. મેક્સ લખું છું પાછું. ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહની મહત્તમ કિંમત ઇઝ ઇક્વલ ટુ વહન પ્રવાહની મહત્તમ કિંમત ઇઝ ઇક્વલ ટુ 2.2 એમ્પિયર. આપણા ઓપ્શન જો, આન્સર આવશે સી, બરાબર. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇઝી એટલા માટે છે કારણ કે તમે 7મું ચેપ્ટર ભણશો પછી ખબર પડશે, બરાબર. અત્યારે ખબર નહીં પડે, બધું નવું લાગે. લખી લ્યો. પછી એક છેલ્લો એક આપણે ટોપિક ભણવાનું છે, બરાબર. એક છેલ્લું એક ટોપિક અલગ મારે કરાવવાનું છે, તો ધ્યાનથી જોજો પૂરું લેક્ચર, બરાબર. હાલો, હવે એક ફાઇનલ ટોપિક જોઈએ છીએ, બરાબર. લખાઈ ગયું હોય તો એને આપણે કહેશું પોઇન્ટિંગ વેક્ટર. એક ફાઇનલ છેલ્લો ટોપિક છે. આ ટોપિકનો એકાદા બે MCQ મેં ક્યાંક જોયેલા છે, બરાબર. એટલે આપણે ટોપિક કવર કરીએ છીએ. પૂછાણા નથી, પણ એના આપણે MCQ મેં જોયેલા છે. કદાચ તમે જોવો તો તમને ખ્યાલ આવી જશે. જોવા ને આપણે કહેશું પોઇન્ટિંગ વેક્ટર. એને S થી ડિનોટ કરાય, સદિશ S. શું છે બધું હમણાં આવે છે, બરાબર. કે પોઇન્ટિંગ વેક્ટર S, પેલા સૂત્ર લખી લ્યો. S is equal to 1/μ0 E ક્રોસ B. પોઇન્ટિંગ રો નથી, બરાબર, S છે. S is equal to 1/μ0 E ક્રોસ B, બરાબર. હવે એની આપણે વ્યાખ્યા બધું આમાં જ લખી નાખીએ. ઇંગ્લિશમાં લખું છું, પછી ગુજરાતીમાં લખું છું, બરાબર. પાવર પાસિંગ પર યુનિટ એરિયા perpendicular to direction of propagation of EM field. ગુજરાતીમાં લખી કે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની
દિશાને લંબ વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશાને લંબ માર્ક કરે કે હાલતી નથી પ્રસરણની દિશાને લંબ પસાર થતો એકમ ક્ષેત્રફળ દીઠ પાવર બરાબર એટલે કે ટૂંકમાં તમને ઇન શોર્ટ કહી દઉં કે વિદ્યુત ચુંબકીય તરંગ કેટલી ઉર્જાનું વહન કરે છે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ચુંબકીય તરંગ કેટલી ઉર્જાનું વહન કરે છે એકમ ક્ષેત્રફળ દીઠ એને પોઇન્ટિંગ વેક્ટર કહેવાય તીવ્રતા જેવું જ છે પણ તીવ્રતા અદિશ છે તીવ્રતા જેવું જ છે તીવ્રતા એ જ બતાવે છે પણ એ અદિશ છે એ દિશા બતાવતું નથી કે આ દિશામાં આટલો પાવર ગયો આ દિશામાં એટલો પાવર ગયો આ એ બતાવશે એટલે કે પોઇન્ટિંગ વેક્ટર છે તીવ્રતા જેવું એકમ ને બધું એ જ આવશે કે પાવરના છેદમાં ક્ષેત્રફળ એટલે આપણે આનો એકમ લખીએ યુનિટ લખીએ તો યુનિટ થશે વોટ પર મીટર સ્ક્વેર એટલે કે આ તીવ્રતાનો એકમ જ છે બરાબર અને હજી થોડાક એક સૂત્રમાં આપણે થોડુંક ડેવલપમેન્ટ કરીએ કે તમે જો કે μ0 છે ને b0 b ના છેદમાં રાખી દો એટલે કે E ક્રોસ b અપોન μ0 આને તમે h કયો છો 5th ચેપ્ટરમાં 5મા ચેપ્ટરમાં આવ્યું હોય કે E ક્રોસ h કહેવાય આને બરાબર તો આના બે સૂત્ર તમારે યાદ રાખવાના છે એક તો આ બરાબર આમ યાદ નથી રાખવાના એક્ઝેક્ટલી તમને ક્યાંક એમસીક્યુ દેખાય તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આવું તમે કંઈક ભણ્યા છો અને આ પેજ ઉપર આ બુકમાં લખેલું છે બરાબર તો ત્યાં જઈને જોઈ લેવાનું બરાબર હવે h શું હતું h ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બરાબર કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બરાબર આ તમારે યાદ રાખવાનું છે બી એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વાંધો નહીં એટલે આનો એકમ બધું આવી ગયું હવે એક બીજી રાશિ છેલ્લી બીજી એટલે છેલ્લી બરાબર હવે નથી કરાવતો પૂરું એને આપણે કહેશું વેવ ઇમ્પિડન્સ હમણાં જ અહીંયા લખ્યું ઇમ્પિડન્સ એટલે તંત્રનો અવરોધ થાય દોલન કરતા તંત્રનો અવરોધ એને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ એટલે આને ગુજરાતીમાં કહેવાય તરંગ ઇમ્પિડન્સ ઇમ્પિડન્સનું ગુજરાતી લગભગ છે નહીં ને હોય તો મને નથી આવડતું બરાબર બરાબર છે ઝેડ વડે જ બતાવાય તરંગ ઇમ્પિડન્સ છે એને ઝેડ થી જ બતાવાય ઇઝ ઇક્વલ ટુ E અપોન H થાય તરંગ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ E અપોન H બરાબર E ક્રોસ H કરો તો આ પોઇન્ટિંગ વેક્ટર મળે E અપોન H કરો તો તરંગ ઇમ્પિડન્સ મળે તરંગ ઇમ્પિડન્સના બીજા સૂત્ર પણ છે યાદ નથી રાખવાનું તમે સમજો આ બધા રેર ટોપિક છે બરાબર ક્યારેક જ એમને MCQ દેખાતા હોય તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આ બધું કંઈક આપણી પાસે લખેલું તૈયાર છે બરાબર તો આનું બીજું સૂત્ર એકાદું લખો તો આનું સૂત્ર આવશે અંડર રૂટ ઓફ મ્યુ અને એપ્સાઇલોન મ્યુ અપોન એપ્સાઇલોન બરાબર માંથી ત્રીજું બનાવી શકો કઈ રીતે તો તમે હમણાં જ અહીંયા જોયું કે એપ્સાઇલોન r ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિટિવિટી એટલે માધ્યમના છેદમાં સોરી હવાના છેદમાં માધ્યમના છેદમાં હવા એપ્સાઇલોન r ઇઝ ઇક્વલ ટુ માધ્યમમાં પરમિટિવિટી છેદમાં હવામાં પરમિટિવિટી આમાં જ તમે મ્યુ r નું પણ લખી શકો કે મ્યુ અપોન મ્યુ0 તો આ બે ઉપરથી આપણે એપ્સાઇલોન ને કરતા બનાવીએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એપ્સાઇલોન r અને આમાં કરતા બનાવો તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 મ્યુ r કિંમત આમાં લખો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ મ્યુ0 મ્યુ r અપોન એપ્સાઇલોન 0 એપ્સાઇલોન હવે નથી લખો પૂરું ઇમ્પિડન્સ બરાબર ક્લિયર છે આનું કામ કોના જેવું હોય છે તો કે એસી પ્રવાહમાં તમે દોલન કરતા પ્રવાહનો અવરોધ ગણશો બરાબર લખી દો કે અહીં
તરંગ ઇમ્પિડન્સ તારમાં વહન પામતા એસી પ્રવાહ માટેના ઇમ્પિડન્સ જેવો છે. બરાબર, સિમિલારિટી સરખાવું છું કે 7મું ચેપ્ટર ચાલુ થશે એની અંદર તમે તારની અંદર દોલન કરતો પ્રવાહ વહન કરાવશો, દોલન કરતો પ્રવાહ વહન કરાવશો. તો અહીંયા તાર વગર દોલન થાય છે, વિદ્યુત ચુંબકીય તરંગો એ તાર વગર આગળ વધતા હોય. બરાબર, તો એમાં ઝેડ અવરોધ છે, આમાં ઈ છે મિનિંગ છે. બરાબર, લખી લો. હાલ પૂરું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. હવે 6 ચેપ્ટર ચાલુ કરશું, 6ઠું ચેપ્ટર. બરાબર, લખી લો.